નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાવિત્રીબેન પોકિયા, અમે ઉત્તરાયણ ગોકુલ પાર્ક 2 માં રહીએ છીએ. અમે વિરોધ એ બાબતે છે કે અમારી સોસાયટીમાં આરસીસી નો રોડ નથી. આજુબાજુની બધી સોસાયટીમાં છે પણ અમારી સોસાયટીમાં નથી, એનો વિરોધ કરીએ છીએ. અમારી સોસાયટીમાં કારણ કઈ નથી, આઈસીસી ના નાણાં નથી ભર્યા, પણ એ પ્રોબ્લેમ તો આજુબાજુ બધાને છે. બધા કોઈએ નથી ભર્યા તો બધાને રોડ થઈ ગયા છે, તો અમારો કેમ નથી થતો? અમારી માંગણી કઈ નથી, બસ ચોમાસા પહેલા અમારી સોસાયટીમાં આરસીસી નો રોડ થઈ જાય એ જ છે. ચંદ્રિકાબેન ગામી, ઉત્તરાયણ ગોકુલ પાર્ક 2. વિરોધ નોંધાવી અમારા રોડ માટે. સોસાયટીમાં રોડ નથી એના કારણે અમે વિરોધ નોંધાવી. કોઈ પણ પાર્ટીને અમે મત આપશું નહીં. આ 3 થી 4 વર્ષથી છે અને ચોમાસા પહેલા રોડ બને એવી અમારી માંગ છે. ચોમાસામાં કેવી તકલીફો પડે છે? તકલીફને તો વાત જ આ દો ને. એટલે ગાળામાં અમારા છોકરા બધાય પડે, હાથ પગ ભાંગ્યા, મારી કમર ભાંગી ગઈ પડી, એમાં ઓપરેશન આવે એમ છે મારે. બધી પાર્ટીઓને રજૂઆત કરી, મ્યુનિસિપાલિટીમાં બધી ઝોનમાં અમે રજૂઆત કરી. અત્યારે શું માંગણી? અજાણ બસ રોડ પહેલા રોડ ને પછી જ અમે મત આપશું. રોડ નહીં બને તો શું કરશું? તો વિરોધ કરશું અમે. મત નહીં આપીને વિરોધ કરશું. મારું નામ આહિર કલ્પેશ છે. અમને સમસ્યા એ છે કે આરસીસી રોડ નથી બની રહ્યો અમારી સોસાયટીમાં, અને આઈસીના નાણાં બધાને જ બાકી છે. અમારી એક જ સોસાયટીનું કામ બાકી છે, ગોકુલ પાર્ક 2નું જ કામ બાકી છે. ઓમકાર રો હાઉસનું થઈ ગયું છે, ગ્રીન પાર્કનું થઈ ગયું છે, ગોકુલ પાર્ક 1નું પણ થઈ ગયું છે. એ લોકોના પણ આઈસીના નાણાં બાકી છે, તો પણ અમારો રોડ નથી બન્યો. આ વોર્ડ 2માં આવે છે, ઉત્તરાયણ. વિરોધ અમે બધી પાર્ટીનો કરી રહ્યા છે. બધી પાર્ટી ખાલી વાયદા જ આપી ચૂક્યા છે કે અમે રોડ બનાવી આપશું, પણ હજી કંઈ કામ નથી થયું. માંગણી અમારી એ જ છે કે અમને આરસીસી રોડ બનાવી આપો સોસાયટીમાં, અને આઈસીના નાણાં કેન્સલ કરવા. આઈસીના નાણાં બધાને જ બાકી હોવા છતાં તો પણ એ લોકોને રોડ બની ગયા છે. અમારી સોસાયટીમાં રોડ નથી બની રહ્યો. રોડ નહીં બને તો શું કરશું? રોડ નહીં બને તો અમે કોઈ પાર્ટીને વોટ નહીં આપશું, અને આ ગેટ બંધ કરી દઈશું અમે, અને ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે. મારું નામ ચૌહાણ સિદ્ધરાજસિંહ ગણપતસિંહ. આજે શું વિરોધ નોંધાવી? આજે અમે રોડ માટેનો વિરોધ નોંધાવી રહ્યા છે. સોસાયટીમાં આજે 3-4 વર્ષથી રોડ નથી બનતા. ઘણા બધી તકલીફો, ગાડીઓની તકલીફો, બાળકોને રમવા માટેની તકલીફો, અમને અવર જવર માટે બી ઘણી તકલીફો. અને હવે ચોમાસું નજીક છે તો અમને એ તકલીફો વધી જશે અમારી માટે. તો એનું આ 3 વર્ષ તો અમે ભોગવી લીધા, પણ હવે જ્યારે સરકારની ચૂંટણી આવી રહી છે તો અમારી એ લોકોને અપીલ છે કે તમે અમારી માટે રોડનું કંઈક એનું નિવારણ કરો. કોને રજૂઆત કરી હતી તમે? અમે અત્યાર સુધી આમ આદમી પાર્ટીને રજૂઆત કરી છે, ભાજપમાં પણ રજૂઆત કરી છે. અમારી બધી જેટલી સત્તાઓ છે આપણે તે બધાને રજૂઆત કરી છે, વિપક્ષ અપક્ષને બધાને જ રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી કોઈએ પણ અમારી કોઈ પણ અરજીને ધ્યાનમાં નથી લીધી. જો લીધી હોતે તો અત્યાર સુધી રોડ બની ગયો હોતે. એ લોકો દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? આઈસીના નાણાં ભરવાનો એ લોકોને એ કહેવું છે, પણ હવે આઈસીના નાણાં ઘણા બધી મોટી અમાઉન્ટ છે, એ ભરવી પોસિબલ નથી. બધા મિડલ ક્લાસ ફેમિલી અમારી સોસાયટીમાં રહે છે, તો અમે નમ્ર અપીલ કરીએ છીએ કે એમાં થોડુંક અમને રાહત કરે, અમને એમાંથી થોડુંક એ કરે ને અમારા રોડ માટેની કામગીરીમાં આગળ થોડુંક સપોર્ટ કરે. અમને સત્તામાં જે પણ આવે તે અમને હેલ્પ કરે. પહેલાં રોડ થશે તો જ અમે વોટિંગ માટે અને આગળ માટે એ લોકો માટે જઈશું. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.